જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ઝટપટ બની જાય ને તેવી આલુ સેન્ડવિચ બનાવી હતી. તેને તમે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો તેની માટે મેં અહીંયા પહેલેથી જ બટેકાને બાફી લીધા હતા અને ઠંડા કરી લીધા છે. તો તેની આપણે પહેલાં છાલને ઉતારી લેવાની છે. હવે તેનો આપણે વઘાર કરીશું. તો તેની માટે 2 ચમચી જેટલા તેલને ગરમ કરી લીધું છે. તેમાં આપણે રાઈ અને જીરું નાખી દેવાનું. રાઈ સતળાઈ જાય એટલે આપણે હિંગ નાખવાની ને એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારેલી હતી તે નાખી દેવાની. તેનો થોડો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે આ ડુંગળીને સાતળવા દેવાની છે. પછી આદુ અને મરચાંને ખાંડી લીધા હતા તે નાખી દઈશું. સાથે મીઠું અને હળદર નાખી દઈશું. થોડી વાર માટે તેને સતળવા દેવાનું છે. તે સતળાઈ જાય એટલે આપણે બટેકાને છે ને તેને આવી રીતે મેશ કરીને નાખી દેવાના છે. તમે આની જગ્યાએ ખમણીને પણ નાખી શકો છો. તો બધાને આપણે પહેલાં મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે બટેકાને 1 થી 2 મિનિટ માટે કૂક કરવાના છે. હવે લાલ મરચાંનું પાવડર, ધાણા જીરુંનો પાવડર, લીંબુનો રસ નાખી દઈશું અને સાથે આપણે કોથમીરની ઝીણી સમારી લીધી છે તે પણ નાખી દઈશું. હવે બધાને આપણે મિક્સ કરી લેવાના છે અને બટેકાના થોડા મોટા મોટા કટકા રહી ગયા હોય ને તેને આપણે મેશ પણ કરી લેવાના છે. હવે તેને થોડી વાર માટે આપણે ઠંડુ પડવા દઈશું. આ મિશ્રણને ઠંડુ પડી જાય એટલે મેં અહીંયા બ્રાઉન બ્રેડ લીધી છે. તમે આની જગ્યાએ જે આપણે નોર્મલ બ્રેડ આવે છે ને સફેદ કલરની તે પણ લઈ શકો છો. તો એક સાઈડ આપણે લીલી ચટણીને લગાવી દેવાની છે. સાથે મેં અહીંયા એક સાઈડ કેચઅપ લગાવી દીધું છે. એક સ્લાઇસમાં આપણે લીલી ચટણી લગાવવાની, એક સ્લાઇસમાં આપણે કેચઅપ લગાવવાનું અને એક બ્રેડમાં આપણે જે બટેકાનો માવો કરેલો છે ને તે રાખી દઈશું. આખામાં સરસ રીતે ફેલાવવાનું તો તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે જે કેચઅપવાળી હતી ને તેને આપણે રાખી દઈશું અને ઉપરથી એક સાઈડથી આપણે પહેલાં બટર લગાવી દઈશું. હવે આપણે તવીને મીડિયમ ગરમ થાય ને ત્યાં સુધી જ ગરમ કરવાની છે, ફૂલ ગરમ ના કરતા. ગેસની ફ્લેમને પછી ધીમી કરી નાખવાની છે અને જે સાઈડ આપણે બટર લગાવેલું છે તે સાઈડ આપણે પહેલાં તેને ચડવા દેવાનું છે. 2 થી 3 મિનિટમાં ચડી જશે પણ ગેસની ફ્લેમને ધીમી અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, બહુ તવીને ગરમ નથી કરવાની, મીડિયમ જ ગરમ કરવાની છે. થોડી ગરમ થઈ જાય ને એટલે આપણે આને ચડવા દેવાનું. હવે બીજી સાઈડથી પણ આપણે બટર લગાવી એક સાઈડથી આવો બ્રાઉન કલર આવી જાય ને એટલે બીજી સાઈડ આપણે ચડવા દઈશું. થોડું પ્રેસ કરી લઈશું. બંને સાઈડ આવી રીતે ચડવા દેવાની છે. ધીમા તાપે અને પૂરી પ્રોસેસમાં આપણે ધીમા તાપે જ ચડવા દઈશું તો એકદમ ક્રન્ચી એવી બનશે. તો જો તમે અવાજથી જ ખબર પડી જાય છે કે એકદમ ક્રન્ચી એવી આપણી આ બ્રેડ બની ગઈ છે. બંને સાઈડથી આ સેન્ડવિચ એકદમ ક્રન્ચી જ બનશે. તો આ વાતનું ખાસ ખ્યાલ રાખવાનું કે તવીને આપણે મીડિયમ ગરમ કરવાની અને એકદમ ધીમા તાપે જ આપણે બંને સાઈડ તેને ચડવા દેવાની. અને જ્યારે પણ મન થાય ને ત્યારે ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકોને તમે જ્યારે મન થાય ને ત્યારે તમે આ બનાવી આપી શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો લીલી ચટણી સાથે અને કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.